આમોદ નગરપાલિકામાં સફાઈ નિષ્ફળતા પર મુખ્ય અધિકારી પંકજ નાયકની કડક કાર્યવાહી. સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી ફરજ મુક્ત. શહેરમાં ભારે ચર્ચા. આમોદ નગરપાલિકામાં છેલ્લા લાંબા સમયથી સ્વચ્છતા મિશન માત્ર કાગળ પર સીમિત રહેતા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું. નગરજનો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી. મીડિયાના અહેવાલો અને પ્રાદેશિક કમિશનરની સતત વિઝિટ છતાં પણ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો ન થતાં હવે મુખ્ય અધિકારી પંકજ નાયકે કડક પગલું ભર્યું છે. 5 વર્ષથી આમોદ નગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને ફરજમાંથી મુક્ત કરી સુરત RCMને સોંપવામાં આવ્યા છે, જેને લઈ નગરપાલિકા વર્તુળમાં ભારે ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતા મુખ્ય અધિકારી પંકજ નાયકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કોઈપણ પ્રકારની જવાબદાર કામગીરી થતી ન હતી. વારંવાર સૂચનાઓ છતાં સ્થિતિ જ્યાંની ત્યાં જ હતી. નગરજનો ગંદકીથી પરેશાન હતા, તેથી હવે કાર્યવાહી અનિવાર્ય બની છે. રવિવારે પણ ડોર ટુ ડોર કચરો ઉઠાવાશે. GPSથી ટેમ્પોનું મોનિટરિંગ થશે. મુખ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી રવિવારે ડોર ટુ ડોર કચરો લેવા માટે ટેમ્પો ન આવવાની ગંભીર ફરિયાદો હતી. હવે આ વ્યવસ્થા બદલી દેવામાં આવી છે. દરેક ટેમ્પા પર GPS સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. રવિવારે પણ તમામ વિસ્તારો સમયસર કચરો ઉઠાવવામાં આવશે. તેમજ હાલ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળતા નરેશ પંડ્યાનો સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર માર્ગ પર કચરો ફેંકશો તો દંડ થશે. પાલિકાની ચેતવણી. મુખ્ય અધિકારી પંકજ નાયકે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે, હવે કોઈપણ જાહેર માર્ગ પર કચરો નાખતા પકડાશે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણને બક્ષવામાં નહીં આવે. નોટિસ મળતાની સાથે જ અંસારી સુરત RMC પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ ફરજ મુક્તિની નોટિસ મળતાની સાથે તેઓ તાત્કાલિક સુરત RCM કચેરી ખાતે પહોંચ્યા હતા અને આગામી કાર્યવાહી અંગે મીડિયા સમક્ષ મૌખિક નિવેદન આપ્યું હતું. આ કાર્યવાહી બાદ આમોદ શહેરના વાસ્તવમાં સ્વચ્છ બનશે કે ફરી માત્ર જાહેરાત પૂરતી જ રહેશે? જવાબદાર અધિકારીઓ પર સતત નજર રહેશે કે સમય જતાં મામલો ઠંડો પડી જશે? નગરજનોની નજર હવે પાલિકાની આગામી કામગીરી ઉપર મંડાઈ છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.